નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। આજે ફરી સમાજ વિદ્યાના આઈએમપી પ્રશ્નો ધોરણ 10 પ્રથમ પરીક્ષા માટે, જેમાં હેતુલક્ષી સિવાય 50+ માર્ક્સની ગેરંટી। એમાં પ્રથમ વિભાગની અંદર 1 થી 4 પ્રકરણ, બીજા વિભાગમાં 8 થી 11 પ્રકરણ અને ત્રીજા વિભાગમાં 15 થી 17 પ્રકરણના આઈએમપી જોઈશું। તો જોઈએ પ્રકરણ 1, સંસ્કૃતિનો અર્થ સમજાવો। આ પ્રશ્ન 2 માર્ક્સમાં આવશે। ત્યારબાદ ભારતમાં ભાતીગળ સંસ્કૃતિનું નિર્માણ કઈ રીતે થયું, અથવા એ પ્રશ્ન બીજી રીતે પૂછાય તો ભારતની સંસ્કૃતિ કઈ રીતે સમૃદ્ધ બની। ત્રીજો પ્રશ્ન ટૂંક નોંધ ભારતનો સાંસ્કૃતિક વારસો, એના પછી ટૂંક નોંધ ગુજરાતનો સાંસ્કૃતિક વારસો, એના પછી ભારતની પ્રાચીન પ્રજાઓ વિશે માહિતી આપો, જેમાં આર્ય અને દ્રવિડ પ્રજા પૂછવાના ચાન્સ વધારે રહેશે। ત્યારબાદ ભારતનો પ્રાકૃતિક વારસો સમજાવો, જેની અંદર ભૂમિ દ્રશ્યો, નદીઓ વિશે, વન્યજીવન અને વનસ્પતિ જીવન, આ 4 ટોપિક તૈયાર કરવાના રહેશે। તફાવતની અંદર સાંસ્કૃતિક વારસો અને પ્રાકૃતિક વારસો। ત્યારબાદ પ્રકરણ 2 ની અંદર ટૂંક નોંધ પૂછાશે, જેમાં માટી કલા, વણાટ કલા, ભરત ગૂંથણ કલા, હીરા મોતી કામ અને મીના કારીગરી, ચિત્રકલા, ચર્મ ઉદ્યોગ, ગરબા અને ગરબી, આદિવાસી નૃત્ય અને ભવાઈ વિશે। આ ઉપરાંત નાટ્ય કલા, નૃત્ય કલા અને સંગીત કલા, આટલી ટૂંક નોંધ પ્રકરણ 2 માંથી તૈયાર કરવાની રહેશે। પ્રકરણ 3 ની અંદર પ્રાચીન ભારતનું નગર આયોજન સમજાવો, અને પ્રાચીન નગર તરીકે મોહેંજો-દડો, એમાં મોહેંજો-દડોના રસ્તાઓ, ગટર યોજના, સ્નાનાગર, ત્યાંના જાહેર મકાનો, એના વિશે કરવાનું રહેશે। પ્રાચીન નગર તરીકે લોથલ, ધોળાવીરા અને હડપ્પા સમજાવો। ટૂંક નોંધ મોઢેરાનું સૂર્ય મંદિર, રથ મંદિર, ગોપુરમ સ્થાપત્ય અને દ્રવિડ શૈલી વિશે માહિતી આપો। ત્યારબાદ મધ્યકાલીન સ્થાપત્ય, એમાં ખાસ સ્તંભ લેખો અને સ્તૂપ વિશે પરિચય આપો। ત્યારબાદ ગુપ્ત યુગ એ ભારતીય કલાનો સુવર્ણ યુગ કહેવાય છે, એ વિધાન સમજાવો। પ્રકરણ 4 ની અંદર જોઈએ તો ખાસ આ 3 ટૂંક નોંધ, એમાંથી એક ટૂંક નોંધ આવવાની શક્યતા વધારે રહેશે। ટૂંક નોંધ વલ્લભી વિદ્યાપીઠ, નાલંદા વિદ્યાપીઠ અને તક્ષશિલા વિદ્યાપીઠ। અમીર ખુસરોનો પરિચય આપો। હઝરત નિઝામુદ્દીન ઓલિયાનો શિષ્ય અમીર ખુસરો, 1 માર્ક્સની અંદર એમસીક્યુ ની અંદર પૂછાશે, અને એમના વિશે પરિચય આપો। મધ્યકાલીન સ્થાપત્ય એ અલગ પ્રશ્ન, તો આ મધ્યકાલીન સાહિત્ય, આ 2 પ્રશ્નમાં ખાસ ભૂલ ના થાય એનું ધ્યાન રાખજો। મધ્યકાલીન સ્થાપત્ય અને મધ્યકાલીન સાહિત્ય, આ 2 અલગ પ્રશ્ન। ત્યારબાદ પ્રાચીન બૌદ્ધ સાહિત્ય, પ્રાચીન તમિલ સાહિત્ય, પ્રાચીન સંસ્કૃત સાહિત્યનો પરિચય આપો। મુગલકાલીન સાહિત્યનો પરિચય આપો। ગુજરાતી ગદ્ય પદ્ય સાહિત્યનો પરિચય આપો અને ફારસી સાહિત્યનો પરિચય આપો। ત્યારબાદ પ્રકરણ 8, એમાં સંસાધનનો અર્થ અને ઉપયોગ, સંસાધનના પ્રકાર અથવા તો સંસાધનનું વર્ગીકરણ સમજાવો। જમીન ધોવાણ અને જમીન ધોવાણ અટકાવવાના ઉપાયો સમજાવો। ભૂમિ સંરક્ષણના ઉપાયો સમજાવો। જમીનના પ્રકારો, 8 જમીન, એમાંથી કોઈ બી જમીન ટૂંક નોંધમાં પૂછાઈ શકશે। જમીન નિર્માણ પ્રક્રિયા સમજાવો। ત્યારબાદ પ્રકરણ 9, તો પ્રકરણ 9 ની અંદર નિર્વનીકરણ અને એની અસરો, જંગલ વિનાશના કારણ અને વન સંરક્ષણના ઉપાયો। ત્યારબાદ વન્યજીવો, વન્યજીવોના વિનાશના કારણો અને વન્યજીવોના સંરક્ષણના ઉપાયો। ટૂંક નોંધમાં લુપ્ત થતું વન્યજીવન અને વૈવિધ્યસભર વન્યજીવન, આ 2 ટૂંક નોંધમાંથી એક આવશે। ત્યારબાદ અભયારણ્ય, રાષ્ટ્રીય ઉદ્યાન, જૈવ આરક્ષિત ક્ષેત્રનો પરિચય આપો અને વન્યજીવ સંરક્ષણની પરિયોજનાઓ સમજાવો। તો આટલા પ્રશ્નો પ્રકરણ 9 માંથી હતા। પ્રકરણ 10 માં જોઈએ તો તફાવત, ખરીફ પાક, રવિ પાક, જાયદ પાક,
કૃષિ ક્ષેત્રે થયેલા ટેકનિકલ સુધારા, સંસ્થાગત સુધારા, ભારતીય અર્થતંત્રમાં કૃષિનું યોગદાન, વૈશ્વિકીકરણ અને ભારતની ખેતી. કૃષિ પદ્ધતિઓ, કૃષિના પ્રકારો અને પાકની અંદર ખાસ આટલા પાક વધારે કરવાના: ઘઉં, ડાંગર, મગફળી, ચા, કોફી, શેરડી અને શણ. આટલા પાક ઉપર વધારે ધ્યાન આપવું. ત્યારબાદ જોઈએ તો પ્રકરણ 11 ની અંદર જળ વ્યવસ્થાપનના મુદ્દા સમજાવો, જળ સંકટ સર્જાવાના કારણો સમજાવો, બહુહેતુક યોજના અને તેના ઉદ્દેશો, વૃષ્ટિ જળ સંચયન અને તેના ઉદ્દેશો, સિંચાઈ ક્ષેત્રનું વિતરણ સમજાવો અને સિંચાઈના માધ્યમો અથવા તો સિંચાઈની રીતો સમજાવો. દક્ષિણ ભારતમાં તળાવો દ્વારા શા માટે ખેતી થાય છે કારણ તરીકે પૂછાશે. ત્યારબાદ પ્રકરણ 15 ની અંદર બે તફાવત: આર્થિક વિકાસ, આર્થિક વૃદ્ધિ, આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિ. વિકાસશીલ અર્થતંત્રના લક્ષણો કોઈ પણ 5 પૂછાશે. ત્યારબાદ સમાજવાદી પદ્ધતિ, એના લક્ષણો, લાભ અને મર્યાદા. બજારવાદી પદ્ધતિ, એના લક્ષણો, લાભ અને મર્યાદા અને ટૂંક નોંધ તરીકે મિશ્ર અર્થતંત્ર સમજાવો. ત્યારબાદ ઉત્પાદનના સાધન કેટલા છે, કયા કયા એ સમજાવો અને ઉત્પાદનના સાધનોની ફાળવણી સમજાવો. ત્યારબાદ જોઈએ તો પ્રકરણ 16 ની અંદર ઉદારીકરણ, ખાનગીકરણ, વૈશ્વિકીકરણ, એના લાભ અને એની મર્યાદાઓ સમજાવો. WTO એટલે કે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન, વિશ્વ વ્યાપાર સંગઠન, એના ધ્યેય અને કાર્યો સમજાવો. ટકાઉ વિકાસ, એની વ્યૂહરચનાઓ સમજાવો. પર્યાવરણની સુરક્ષાના પગલાં સમજાવો. ત્યારબાદ પ્રકરણ 17 ની અંદર ગરીબી એટલે શું, ગરીબીના લક્ષણો, ગરીબી રેખા એટલે શું, ગરીબી રેખાનું માપન કઈ રીતે કરી શકાય. ત્યારબાદ ગરીબી ઉદ્ભવવાના કારણ અને ગરીબી ઘટાડવાના ઉપાયો સમજાવો. બેરોજગારી ઉદ્ભવવાના કારણ, બેરોજગારી ઘટાડવાના ઉપાયો સમજાવો. બેરોજગારીના સ્વરૂપો અને બેરોજગારીની અસરો સમજાવો. આ જ રીતે આપણે આગળના વિડીયોમાં વિજ્ઞાનના IMP પ્રશ્નો સાથે મળીશું. અને જો તમને આ વિડીયો ગમ્યો હોય તો તમે લાઈક અને કોમેન્ટ કરવી.